હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક ખૂબ મહત્ત્વના ટૉપિક ઉપર ચર્ચા કરવાના છે કે જેમાં આપણે પોતાનો ક્લાસ કે પોતાનો ઓબ્જેક્ટ કેવી રીતે બનાવવો. આપણે બુકમાં રેડીમેડ બનાવેલા ક્લાસ જોઈએ છે, રેડીમેડ બનાવેલા ઓબ્જેક્ટ જોઈએ છે, પણ આપણને પોતાનો ઓબ્જેક્ટ કે પોતાનો ક્લાસ બનાવતા આવડતું નથી. તો એ કેવી રીતે કરવું તે જોઈએ અને આપણે એક એક્ઝામ્પલ લઈએ એના માટે. તો અહીંયા મેં એક એક્ઝામ્પલ લીધું છે કે સ્ટુડન્ટ નામનો આપણે ક્લાસ બનાવવો છે. તો એ જે સ્ટુડન્ટ જે છે એ એક ટેમ્પલેટ છે, મીન્સ કે ખાલી ખોખું છે સ્ટુડન્ટ જે છે તે. અને અંશ નામનો વિદ્યાર્થી છે તે એનો ઓબ્જેક્ટ છે. એટલે કે સ્ટુડન્ટ જે છે તે ખાલી ખોખું છે, ટેમ્પલેટ છે, બરાબર. જેવી રીતે કોઈ મકાનની ડિઝાઇન હોય અને એ ડિઝાઇન ઉપરથી આપણે એક મકાન બનાવી શકીએ કે અનેક મકાન બનાવી શકીએ. એવી રીતે આ જે ક્લાસ જે છે એ ક્લાસ જે છે એક પ્રકારની ડિઝાઇન છે, એક ટેમ્પલેટ છે. તો એમાં આ સ્ટુડન્ટ નામનો જે ક્લાસ છે એમાં આપણે શું કરીએ છીએ, તો પહેલાં નેમ આપણે લીધું છે કે કેરેક્ટર નેમ. તો કેરેક્ટર નેમ 50 કેરેક્ટરનું નેમ ધારો કે આપણે લેવું છે, તો આપણે કેરેક્ટર નેમ ડિક્લેર કર્યું છે અને એમાં આપણે નક્કી કરે છે કે આપણે અંશ એમાં સ્ટોર કરવાનું છે. એવી રીતે મેથ્સ નામનો વેરિયેબલ લીધો છે આપણે બીજો, તો એમાં આપણે નક્કી કરીએ કે 79 સ્ટોર કરવાનું છે. ત્રીજો વેરિયેબલ આપણે લઈએ છીએ ફિઝિક્સ, એમાં 70 વેલ્યુ સ્ટોર કરવાના છે. સાયન્સ નામનો વેરિયેબલ લઈએ, એમાં 50 સ્ટોર કરવાના છે. અને એન્ટ્રી નામનું ફંક્શન છે કે જે અંશ નામનો ઓબ્જેક્ટ છે અને ક્લાસ જે છે તે સ્ટુડન્ટ છે. સ્ટુડન્ટ એ ક્લાસ છે અને એ ડિક્લેર અહીંયા કર્યો છે આપણે, અને એનો ઓબ્જેક્ટ અહીંયા બનાવીએ છીએ. તો હવે જે અંશ નામનો જે ઓબ્જેક્ટ છે તે અંશ નામનો ઓબ્જેક્ટ એનું આપણે અહીંયા કોલ કરાવવા માટે અંશ ડોટ એન્ટ્રી નામનું ફંક્શન યુઝ કરીએ છીએ. એટલે કે અંશ માટે આ એન્ટ્રી ફંક્શન ઉપયોગ થાય છે. એવી રીતે બીજું જે ફંક્શન છે કે 3 માર્ક્સના ટોટલ કેવી રીતે કરવા તેનું ફંક્શન છે, તો તેના માટે આપણે અંશ ડોટ ટોટલ યુઝ કરીશું. ત્રીજું ફંક્શન પર્સન્ટેજ, એના જે મેથ્સ ફિઝિક્સ સાયન્સના પર્સન્ટેજ કેવી રીતે કાઢવા, તો અંશ ડોટ પર્સન્ટેજ નામનું ફંક્શન કોલ કરીશું. અને છેલ્લે આપણે ડિસ્પ્લે કરીશું માર્કશીટ. અંશ નામનો જે સ્ટુડન્ટ છે એની માર્કશીટ ડિસ્પ્લે કરવા માટે અંશ ડોટ ડિસ્પ્લે આપણે યુઝ કરીશું. તો હવે આ એરોના માધ્યમથી મેં બતાવ્યું છે કે જે નેમ જે છે, તો નેમ આ અંશ વેલ્યુ સાથે કનેક્ટેડ છે. મેથ્સ છે તે આ 79 સાથે કનેક્ટેડ છે. ફિઝિક્સ આ જે 70 સાથે કનેક્ટેડ છે. સાયન્સ છે તે આ 50 સાથે કનેક્ટેડ છે. એન્ટ્રી નામનું ફંક્શન છે તે અંશ ડોટ એન્ટ્રી સાથે કનેક્ટેડ છે. ટોટલ નામનું ફંક્શન છે અંશ ડોટ ટોટલ સાથે કનેક્ટેડ છે. પર્સન્ટેજ નામનું ટોટલ છે તે અંશ ડોટ પર્સન્ટેજ સાથે કનેક્ટેડ છે. અને ડિસ્પ્લે નામનું જે ફંક્શન છે તે અંશ ડોટ ડિસ્પ્લે સાથે કનેક્ટેડ છે. તો આ ક્લાસ અને ઓબ્જેક્ટનો એક તો પહેલાં આપણે કોન્સેપ્ટ સમજવાની કોશિશ કરવાની છે. તો આપણે એક અંશ નામનો સ્ટુડન્ટ લીધો. એવી રીતે બીજો એક્ઝામ્પલ લઈએ તો ક્રિશ નામનો બીજો સ્ટુડન્ટ છે, બરાબર. એટલે જો ઓબ્જેક્ટ જે ક્લાસ જે છે, આપણે આ ડાબી સાઈડનો જે ક્લાસ છે, આ ક્લાસમાં કોઈ ફરક આવવાનો નથી. ક્લાસ એનો એ જ રહેશે, પણ એમાંથી એક વખત અંશ બનશે અને બીજી વખતે અંશને બદલે આપણે નવો વિદ્યાર્થી લઈશું. તો નવો વિદ્યાર્થી કયો છે એ જોઈએ. તો નવો વિદ્યાર્થી ક્રિશ છે. એટલે પહેલાં આપણે અહીંયા અંશ હતો, તો હવે ક્રિશનો ડેટા, ક્રિશનું નામ ક્રિશ છે, પછી 79 એના મેથ્સના માર્ક્સ છે, 70 ફિઝિક્સના માર્ક્સ છે અને સાયન્સના માર્ક્સ 50 છે. તો હવે એન્ટ્રી ફંક્શન જે છે આપણે ક્રિશ માટે કોલ કરીએ છીએ, ટોટલ ફંક્શન ક્રિશ માટે કોલ કરીએ છીએ, પર્સન્ટેજ ફંક્શન ક્રિશ માટે કોલ કરીએ છીએ અને ડિસ્પ્લે ફંક્શન પણ ક્રિશ માટે કોલ કરીએ છીએ. એને પણ આ એનિમેશનથી હું સમજાવું છું કે આ દરેક જે આપણો ક્લાસ છે એ ક્લાસના ડેટા અને ફંક્શન એ બંને આ ઓબ્જેક્ટના ડેટા અને ફંક્શન સાથે રિલેશન ધરાવે છે. તો આ એનિમેશનથી હું તમને સમજાવવાની કોશિશ કરું છું. એટલે આપણે પહેલો જોઈ ગયા અંશ, બીજું જોઈ ગયા ક્રિશ. ત્રીજો વિદ્યાર્થી હવે જોઈશું ધ્રુવ. તો ધ્રુવ નામનો ત્રીજો વિદ્યાર્થી છે. તો એના નામનું જે લોકેશન છે, કે આ જે નામનો કેરેક્ટર છે વેરિયેબલ, એમાં ધ્રુવ સ્ટોર થયેલું છે. એના મેથ્સના વેરિયેબલમાં 79 સ્ટોર થયેલું છે. એના ફિઝિક્સના વેરિયેબલમાં 70 સ્ટોર થયેલું છે.
સાયન્સમાં 50 સ્ટોર થયેલું છે અને એન્ટ્રી ફંક્શન એનું ધ્રુવ ડોટ એન્ટ્રી તરીકે કોલ થશે, ટોટલ ફંક્શન એનું ધ્રુવ ડોટ ટોટલ તરીકે કોલ થશે અને પર્સન્ટેજ ફંક્શન ધ્રુવ ડોટ પર્સન્ટેજથી કોલ થશે અને ડિસ્પ્લે ફંક્શન ધ્રુવ ડોટ ડિસ્પ્લેથી કોલ થશે. અને એનિમેશનથી આપણે એને ફરીથી સમજાવવાની કોશિશ કરીએ છીએ કે જે ડાબી બાજુ જે ક્લાસ છે તો ક્લાસ દર વખતે એનું એ જ ટેમ્પલેટ રહે છે કેમ કે ક્લાસ ખોખું છે અને એ ખોખું કે ડિઝાઇન છે, ક્લાસ છે એ ડિઝાઇન છે. જેવી રીતે એક મકાનની ડિઝાઇન હોય એમાંથી આપણે ઘણા બધા મકાન બનાવી શકીએ, એમ એક સ્ટુડન્ટની ડિઝાઇન છે એમાંથી આપણે ઘણા બધા સ્ટુડન્ટ્સ બનાવી રહ્યા છે. ચોથો સ્ટુડન્ટ્સ આપણે લઈએ છીએ ચેસ્ટા નામની જે છોકરી છે તેનો ડેટા છે તો એના નેમના ફિલ્ડમાં આપણે શું એન્ટ્રી કરીએ છીએ ચેસ્ટા. મેથ્સના ફિલ્ડમાં એને 79 એન્ટ્રી કરીએ છીએ, ફિઝિક્સના ફિલ્ડમાં 50 એન્ટ્રી કરીએ છીએ, સાયન્સના ફિલ્ડમાં 50 એન્ટ્રી કરીએ છીએ. અને ચેસ્ટા માટે જે આ ક્લાસ સ્ટુડન્ટનું એન્ટ્રી ફંક્શન છે એ ચેસ્ટા માટે શું થશે, અહીંયા ચેસ્ટા ડોટ એન્ટ્રીથી કોલ થશે. એવી રીતે ટોટલ નામનું જે ફંક્શન છે, આ જે ટોટલ આપણે અહીંયા છે તે ચેસ્ટા ડોટ ટોટલથી કોલ થશે. પર્સન્ટેજ નામનું ફંક્શન છે તે ચેસ્ટા ડોટ પર્સન્ટેજથી કોલ થશે અને ડિસ્પ્લે નામનું ફંક્શન છે તે ચેસ્ટા ડોટ ડિસ્પ્લેથી કોલ થશે. તો આ એનિમેશનના એરોથી મેં સમજાવ્યું છે. તો ટૂંકમાં જોઈએ તો અહીંયા જે બીજી એક એક્સેલ ફાઇલ જે મેં બનાવી છે કે જેમાં અહીંયા વિજય, આકાશ અને નેહા એવા નેમ છે તો અહીંયા આપણે જે અંશ છે, ક્રિશ છે કે ચેસ્ટા એ રાખી શક્યા હોત. મારી પાસે જે એક્સેલ ફાઇલ હતી એમાં ધારો કે આપણે ક્રિશ છે, પછી અંશ છે, પછી ચેસ્ટા છે અને ધ્રુવ છે, ધ્રુવ. તો આની આપણે જો આવી ફાઇલ બનાવી હોત એક્સેલ ફાઇલ તો એમાં અહીંયા એનરોલમેન્ટ નંબર હોત, પછી નેમ હોત, પછી મેથ્સના માર્ક હોત, સાયન્સના હોત, ઇંગ્લિશના હોત અને આ બધા માર્ક કેલ્ક્યુલેટ કરવા માટે ટોટલ નામનું ફંક્શન આપણે અહીંયા વાપરવું પડે કે જેની મદદથી આ જે 3 ડેટા છે એનું ટોટલ અહીંયા કેલ્ક્યુલેટ કરવામાં આવે. એવી રીતે અહીંયા પર્સન્ટેજ નામનું ફંક્શન ઉપયોગ કરીને આ જે 3 માર્ક્સ છે તેના પર્સન્ટેજ આ જગ્યાએ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો કહેવાનો મતલબ એ છે કે જે ક્લાસ આપણે જોઈ ગયા તો ક્લાસ આપણે પોતાનો ઓબ્જેક્ટ બનાવવો હોય તો આપણે શું ધ્યાન રાખવાનું છે કે પોતાનો ઓબ્જેક્ટ આપણે બનાવવો હોય તો ધારો કે આ સ્ટુડન્ટ નામનો એક ક્લાસ છે અને પહેલો એનો આપણે ઓબ્જેક્ટ બનાવ્યો અંશ, પછી બીજો ઓબ્જેક્ટ બનાવ્યો ક્રિશ, ત્રીજો ઓબ્જેક્ટ બનાવ્યો ધ્રુવ, ચોથો ઓબ્જેક્ટ બનાવ્યો ચેસ્ટા અને એ આ એક્સેલ શીટની જેવું આપણે એક કલ્પના કરવાની છે કે એટલે જે એક્સેલ શીટની જે રો છે એને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ. જે આપણે નોર્મલી એક્સેલ શીટમાં આપણે એનાથી પરિચિત છે નાનપણથી. અહીંયા આકાશ નામની જે રો છે તે એક ઓબ્જેક્ટ છે. એવી રીતે વિજય નામની જે રો છે તે ઓબ્જેક્ટ છે, નેહા નામની રો છે તે ઓબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટ અને ક્લાસની જો આપણી સમજણ સાચી હશે તો આપણે સારી રીતે બનાવી શકીશું. તો ઓબ્જેક્ટ ઇઝ અ વેરિયેબલ, ઓબ્જેક્ટ ક્રિશ ઇઝ અ ઇન્સ્ટન્સ ઓફ ક્લાસ, આવું થિયોરીમાં કહેવાય છે કે એક ઇન્સ્ટન્સ છે એટલે ક્લાસ એક ડિઝાઇન છે અને એની એકચ્યુઅલ ઘટના કે એનું એકચ્યુઅલ પ્રોડક્શન, બરાબર. એટલે સ્ટુડન્ટ જે છે તે ડિઝાઇન છે અને ડિઝાઇનમાંથી આપણે ક્રિશ નામનો ઓબ્જેક્ટ બનાવીએ છીએ. એવી રીતે જેવી રીતે આઈએનટી એ લખીએ તો આઈએનટી એ ક્લાસ છે અને એ ઓબ્જેક્ટ છે. એવી રીતે અહીંયા આપણે જે વોઇડ મેઇન નામનું ધારો કે અહીંયા ફંક્શન લખીએ જે પ્રોગ્રામમાં આપણે લખવાના છે તો વોઇડ મેઇનમાં આપણે શું કરીશું કે જે સ્ટુડન્ટ નામનો જે ક્લાસ છે, આપણે આખો સ્ટુડન્ટનો પ્રોગ્રામ પણ જોવાના છે, તો જે સ્ટુડન્ટ નામનો ક્લાસ છે એના ક્રિશ, અંશ, ધ્રુવ અને ચેસ્ટા આવી રીતે આપણે 4 સ્ટુડન્ટના ઓબ્જેક્ટ બનાવ્યા છે. અને હવે આપણે ક્રિશ માટે કોઈ ફંક્શન કોલ કરતા હોય તો ક્રિશ ડોટ એન્ટ્રી, ક્રિશ ડોટ ડિસ્પ્લે, એવી રીતે અંશ ડોટ એન્ટ્રી, અંશ ડોટ ડિસ્પ્લે, ધ્રુવ ડોટ એન્ટ્રી, ધ્રુવ ડોટ ડિસ્પ્લે, ચેસ્ટા ડોટ એન્ટ્રી અને ચેસ્ટા ડોટ ડિસ્પ્લે. તો કહેવાનો મતલબ એ છે કે એન્ટ્રી અને ડિસ્પ્લે ફંક્શન એક જ છે પણ જ્યારે એ ક્રિશ માટે કોલ થાય છે ત્યારે ક્રિશના ડેટા ક્રિશ નામના ઓબ્જેક્ટમાં એન્ટ્રી કરે છે અને જ્યારે ડિસ્પ્લે કરવાનો તો ક્રિશના ડેટા એ ક્રિશના ઓબ્જેક્ટમાંથી ડિસ્પ્લે કરે છે સ્ક્રીન ઉપર.
એવી રીતે અંશના ડેટા જ્યારે આપણે એન્ટ્રી ફંક્શન કોલ કરીએ ત્યારે એના જે વેરિયેબલ્સ હશે, નેમ હશે, મેથ્સ હશે, સાયન્સ હશે, તો એની અંદર એ ડેટા જશે. અને અંશના જે ડિસ્પ્લે ફંક્શનથી અંશનો જે ડેટા છે, અંશની જે માર્કશીટ છે તે ડિસ્પ્લે થશે. અને ધ્રુવની ડેટા જ્યારે એન્ટ્રી કરીશું તો ધ્રુવનો જે ઓબ્જેક્ટ છે એની અંદર બધા ડેટા એન્ટ્રી થશે. અને જ્યારે ધ્રુવ ડોટ ડિસ્પ્લે કરીશું તો ધ્રુવની માર્કશીટ ડિસ્પ્લે થશે. તો ચેષ્ટા ડોટ એન્ટ્રી કરીશું તે વખતે ચેષ્ટાના જે માર્ક્સ છે મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશના તે એન્ટ્રી થશે. અને જ્યારે ચેષ્ટાની માર્કશીટ ડિસ્પ્લે કરીશું ત્યારે ચેષ્ટાની માર્કશીટ ડિસ્પ્લે થાય. એટલે કે અહીંયા આપણે સમજવાનું એ છે કે જ્યારે પણ આપણે પ્રોગ્રામિંગ કરીએ છીએ ત્યારે એક સ્ટુડન્ટ નામનો જે ઓબ્જેક્ટ છે, આ સ્ટુડન્ટ નામનો ક્લાસ છે, ક્લાસ એક જ હોય છે, ડિઝાઇન એક જ હોય છે, અને ઓબ્જેક્ટ અહીંયા આપણે 1, 2, 3, 4 ઓબ્જેક્ટ બનાવે. એ રીતે આખા ક્લાસ માટે આપણે 60નો ક્લાસ હોય તો 60 ઓબ્જેક્ટ બનાવી શકીએ. એક ટેમ્પલેટનો ઉપયોગ કરી રહ્યા છે કે જે તમને ક્લાસમાં આપવામાં આવશે. તો આ જે ટેમ્પલેટ છે એની પ્રિન્ટઆઉટ તમને ક્લાસમાં હું આપીશ, અથવા તો તમે આ વિડીયોમાં જોઈને એનું ટેમ્પલેટ બનાવી રાખજો. તો એમાં પહેલી જે કોલમ છે એમાં આઇટમ એટલે કે અહીંયા કઈ આઇટમ છે તે લખેલી છે. બીજામાં આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરવાની છે. ત્રીજામાં અહીંયા સમજાવ્યું છે કે ભાઈ આ શા માટે આ લાઈન છે. તો પહેલી લાઈન હું તમને એક્સપ્લેન કરું છું કે જે પહેલી લાઈન છે તે ક્લાસ માટેની લાઈન છે. ક્લાસ આપણે લખવાનો છે અને અહીંયા ક્લાસનું નેમ આવશે. ધારો કે આપણે ક્લાસ સ્ટુડન્ટ, પહેલાં આપણે બ્લેન્ક ફોર્મેટ સમજી લઈએ અને પછી આપણે ભરેલું ફોર્મેટ પણ જોવાના છે, એટલે ચિંતા ના કરતા. તો અહીંયા ક્લાસ એટલે કે અહીંયા સ્ટુડન્ટ, ક્લાસ સ્ટુડન્ટ નામનો ક્લાસ બનાવીએ તો અહીંયા આપણે બ્લેન્કમાં સ્ટુડન્ટ લખીશું આ જગ્યાએ. પછી આ લેફ્ટ બ્રેકેટ છે તે ક્લાસ શરૂ કરવા માટે યુઝ થાય છે. પછી પ્રાઇવેટ કોલોન લખીએ છીએ તો એ પ્રાઇવેટ ડેટાને આપણે ક્લાસમાં જ ઉપયોગ કરવાના છે એટલા માટે પ્રાઇવેટ લખ્યું છે. ત્યાર પછી જે કેરેક્ટર વેરિયેબલ યુઝ કરવાના હોય એ અહીંયા બધા લખી નાખવાના છે. ઇન્ટીજર જે વેરિયેબલ યુઝ કરવાના હોય અહીંયા લખી નાખવાના છે. લોંગ વેરિયેબલ યુઝ કરવાના હોય અહીંયા લખી નાખવાના છે. ફ્લોટ વેરિયેબલ જે યુઝ કરવાના અહીંયા લખી નાખવાના છે. ડબલ વેરિયેબલ જે યુઝ કરવાના હોય તે આપણે અહીંયા લખી નાખવાના છે. ત્યાર પછી પબ્લિક સેક્શન આપણે લઈએ છીએ, પબ્લિક કોલોન. પબ્લિક ફંક્શન છે તે ક્લાસની બહાર પણ કામ લાગે છે. એટલે આપણે જ્યારે પણ કોઈ ક્લાસ બનાવવાનો હોય તો એમાં બે સેક્શન રાખીએ છીએ, પબ્લિક અને પ્રાઇવેટ. એટલે પબ્લિક ફંક્શન ક્લાસની બહાર એટલે કે મેઇનમાંથી આપણે કોલ કરવાના છે એટલા માટે એને અહીંયા પબ્લિક રાખીએ છીએ. તો બધા ફંક્શનને આપણે મોટે ભાગે પબ્લિક રાખીએ છીએ અને જે ડેટા છે તેને આપણે પ્રાઇવેટ રાખીએ છીએ. તો ડેટાને જે પ્રાઇવેટ રાખીએ છીએ અને બહારના ક્લાસમાંથી દેખાતા નથી તો એને ડેટા હાઇડિંગ કહેવાય છે. અને પબ્લિક જે ફંક્શન છે તેના મદદથી આપણે કોઈ પણ ક્લાસ સાથે વાતચીત કરી શકીએ છીએ. તો એન્ટ્રી નામનું જે ફંક્શન છે અહીંયા, તો એન્ટ્રી કોઈ પણ આ એન્ટ્રી આપણે એક નામ રાખ્યું છે, તમે જે ધારો એન્ટ્રી ફંક્શનનું કોઈ પણ નામ રાખી શકો. પછી આ જે લેફ્ટ બ્રેકેટ છે તેનાથી ફંક્શન શરૂ થાય છે અને જે રાઇટ બ્રેકેટ છે ત્યાં ફંક્શન પૂર્ણ થાય છે. બરાબર. તો એમાં એન્ટ્રી જ્યારે કરવાની હોય તો પહેલાં આપણે સી આઉટ કરીને એન્ટર ધ નેમ ઓફ ધ સ્ટુડન્ટ, પછી સી ઇન કરીને વેરિયેબલ નેમ, પછી સી આઉટ એન્ટર ધ મેથ્સ માર્ક્સ અને પછી સી ઇન કરીને મેથ્સનો વેરિયેબલ. એવી રીતે સી આઉટ અને સી ઇનની મદદથી આપણે એન્ટ્રી ફંક્શન બનાવીએ છીએ. એવી રીતે ડિસ્પ્લે ફંક્શન છે એમાં જે પણ આપણે વેરિયેબલ્સ છે કે સી આઉટની મદદથી ડેટા 1 છે, ડેટા 2 છે, ઉપર જે આપણે પ્રાઇવેટ સેક્શનમાં બધા જે આપણે ડેટા ડિક્લેર કર્યા છે અને જે આપણે એન્ટ્રીની અંદર જે એન્ટ્રી કરાવેલી છે તે ડેટાને આપણે ડિસ્પ્લેમાં સી આઉટ દ્વારા ડિસ્પ્લે કરવાના હોય છે. એવી રીતે અન્ય જે ફંક્શન હોય છે, ફંક્શન 1 છે, ફંક્શન 2 છે, ધારો કે આપણે જે એક્ઝામ્પલ સ્ટુડન્ટનું લઈએ છીએ એમાં ટોટલ અને પર્સન્ટેજ નામના ફંક્શન લેવાના છે અને છેલ્લે આવશે રાઇટ બ્રેસ જે છે છગડીયો કાઉન્સ, જેનાથી આપણો આ ક્લાસ પૂરો થાય છે, પૂર્ણ થાય છે. એની નીચે આપણે મેઇન લઈએ છીએ કે મેઇન ફંક્શન છે કે જે મુખ્ય ફંક્શન છે જેનાથી આખો પ્રોગ્રામ રન થાય છે અને એનો જે છગડીયો કાઉન્સ છે લેફ્ટ બ્રેસ છે અને રાઇટ બ્રેસની વચ્ચે આખો પ્રોગ્રામ એટલે અહીંયાથી શરૂ થાય છે અને અહીંયા પૂરો થાય છે મેઇન ફંક્શન. તો
હવે જ્યારે કોઈ આપણે મેઇન ફંક્શન શરૂ કરીએ તેમાં ક્લાસનું નામ અને ઓબ્જેક્ટ દર્શાવીએ છીએ અને ઓબ્જેક્ટ ડોટ એન્ટ્રી દ્વારા એ ફંક્શનની એન્ટ્રીનું ફંક્શન કોલ કરીએ છીએ અને ઓબ્જેક્ટ ડોટ ડિસ્પ્લે દ્વારા એ ઓબ્જેક્ટનું ડિસ્પ્લેનું ફંક્શન કોલ કરીએ છીએ. આપણે મિત્રો એક એકચ્યુઅલ જે પહેલાં આપણે કોરું એટલે બ્લેન્ક ટેમ્પલેટ જોઈ ગયા, હવે એકચ્યુઅલ ડેટા ભરેલું ટેમ્પલેટ જોઈશું કે જેની મદદથી તમને ખ્યાલ આવે કે આપણે પોતાનો ક્લાસ બનાવવો હોય તો શું કરવું પડે. તો અહીંયા આપણે શું કર્યું છે કે ક્લાસ ડિક્લેર કર્યો છે અને ક્લાસની સામે સ્ટુડન્ટ લખ્યું છે એટલે ક્લાસનું નામ અહીંયા મૂકવું પડશે. લેફ્ટ બ્રેકેટથી ક્લાસ શરૂ થાય છે અને જ્યાં રાઈટ બ્રેકેટ આવશે આ જગ્યાએ યલો જે છે ત્યાં ક્લાસ પૂર્ણ થશે. તો હવે આપણે એક એક આઇટમ જોતા જઈએ અને એમાં આપણી એન્ટ્રીઓ જોતા જઈએ. તો કેરેક્ટર એટલે ક્લાસનું નામ સ્ટુડન્ટ છે, પછી અહીંયાથી ક્લાસ શરૂ થાય છે, પ્રાઇવેટ સેક્શન છે, પ્રાઇવેટ ડેટા કેમ, કારણ કે ક્લાસમાં જ જેનો ઉપયોગ કરવાનો હોય એને પ્રાઇવેટ રાખીએ છીએ. તો નેમ નામનું જે વેરિયેબલ છે તે કેરેક્ટર એરેનો બનેલો છે, સ્ટ્રિંગ છે, તો એને કેરેક્ટર સેક્શનમાં લખીએ છીએ. મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, ટોટલ બધા ઇન્ટીજર વેરિયેબલ છે તો આપણે એને ઇન્ટીજર સેક્શનમાં રાખ્યા છે. એવી રીતે લોંગ સેક્શનમાં કોઈ નથી વેરિયેબલ. ફ્લોટની અંદર પર્સન્ટેજ નામનો વેરિયેબલ છે અને ડબલ સેક્શનમાં કોઈ નથી. તો આ આપણું ડેટાનું જે સેક્શન પૂરું થયું કે જેને આપણે પ્રાઇવેટ બતાવીએ છીએ. હવે નેક્સ્ટ સેક્શન આપણે લઈએ છીએ પબ્લિક. પબ્લિક ફંક્શન ક્લાસની બહાર પણ કામ લાગે છે એટલે કે આપણે મેઇનમાંથી એને કોલ કરવાના છે. તો હવે એમાં પહેલું ફંક્શન છે એન્ટ્રી અને એન્ટ્રીનું ફંક્શન આપણે નીચે કોડ પણ જોવાના છે. તે એન્ટ્રી સી આઉટ અને સી ઇનની મદદથી આપણે એન્ટ્રી કરીએ છીએ જે આપણે પહેલાં જોઈ ગયા. એ તો ડિસ્પ્લે છે તો સી આઉટની મદદથી ડિસ્પ્લે કરીએ છીએ. ફંક્શન 1 અને ફંક્શન 2માં તો ફંક્શન 1 ટોટલ તરીકે છે, પર્સન્ટેજ નામનું ફંક્શન જે છે તે પણ ઉપયોગ કર્યું છે અને અહીંયા ક્લાસ પૂરો થાય છે. એટલે હવે મેઇનની અંદર કેવી રીતે, મેઇન એ મુખ્ય ફંક્શન છે. આ લેફ્ટ બ્રેકેટથી ફંક્શન શરૂ થાય છે. સ્ટુડન્ટ ક્રિશ સેમિકોલન નામનો એક ક્રિશ નામનો ઓબ્જેક્ટ લઈએ છીએ. ક્લાસનું નામ સ્ટુડન્ટ છે, ઓબ્જેક્ટનું નામ ક્રિશ છે. ક્રિશ ડોટ એન્ટ્રી કરીને લેફ્ટ બ્રેકેટ અને રાઇટ બ્રેકેટ સેમિકોલન આ દ્વારા આપણે એન્ટ્રી નામનું ફંક્શન કોલ કરીએ છીએ. તો ક્યાં કોલ થશે? ઉપર આ જગ્યાએ જે એન્ટ્રી નામનું ફંક્શન છે તે કોલ થાય છે. આ એન્ટ્રી નામનું જે ફંક્શન છે તે કોલ થાય છે. એવી રીતે આપણે ફરીથી પાછું અહીંયા આવી જશે કોલ કરીને અને ક્રિશ ડોટ ડિસ્પ્લે જ્યારે આપણે લખીશું સેમિકોલન સાથે ત્યારે ડિસ્પ્લે નામનું ફંક્શન કોલ થશે. કયું કોલ થશે? આ જે ડિસ્પ્લે છે એ કોલ થશે. અને એવી રીતે આખો મેઇન પ્રોગ્રામ જે છે જ્યારે એનું રાઇટ બ્રેકેટ ઓવર થશે ત્યાં મેઇન ફંક્શન પૂરું થાય છે. તો હવે આપણે પ્રોગ્રામ જોઈએ. તો પ્રોગ્રામમાં સૌ પ્રથમ આપણે આગળ પણ તમે આ કદાચ પ્રોગ્રામ સ્ટડી કરી ગયા હશે પણ આપણે ટેમ્પલેટના રેફરન્સમાં આ પ્રોગ્રામ સમજી રહ્યા છે કે ટેમ્પલેટ બનાવીએ, ટેમ્પલેટની અંદર ડેટા ભરીએ અને પછી પ્રોગ્રામ બનાવીએ. તો પહેલાં હેશ ઇન્ક્લુડ આઈઓસ્ટ્રીમ લખવું પડે. ત્યાર પછી જે ક્લાસ સ્ટુડન્ટ નામની સિન્ટેક્સ છે, લેફ્ટ બ્રેકેટ અહીંયા ક્લાસ બિગિન્સ થાય છે. પ્રાઇવેટ ડેટા કેરેક્ટર નેમ ઇન્ટુ બ્રેકેટ 50 કેરેક્ટર્સ એટલે 50 કેરેક્ટરનો નેમ વેરિયેબલ છે. ઇન્ટીજર મેથ, સાયન્સ અને ઇંગ્લિશ નામના વેરિયેબલ લીધા છે આપણે. હવે પબ્લિક જે સેક્શન છે કે જે બહારથી આપણે એક્સેસ કરી શકીએ છીએ, મેઇનમાંથી એક્સેસ કરી શકીએ છીએ. આ ડેટા જે છે તે પ્રાઇવેટ છે એટલે એ વિધિન ક્લાસ જ આપણે એક્સેસ કરવાના છે. તો એન્ટ્રીમાં આપણે જુઓ પહેલું સ્ટેટમેન્ટ, આ જે લેફ્ટ બ્રેકેટ અને રાઇટ બ્રેકેટની વચ્ચે એન્ટ્રી નામનું ફંક્શન લખ્યું છે તો પહેલું જે સ્ટેટમેન્ટ છે તે આપણે સી આઉટ કરીને એન્ટર નેમ લખીએ છીએ અને સી ઇન કરીને નેમ નામના વેરિયેબલમાં જે કીબોર્ડથી એટલે કે જ્યારે સી આઉટ લખીએ છીએ ત્યારે એન્ટર નેમ એ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થશે અને જ્યારે કીબોર્ડ જ્યારે સી ઇન આવશે ત્યારે એ કીબોર્ડ અટકી જશે અને ત્યારે તમે જે કંઈક ટાઈપ કરશો એ નેમ નામના વેરિયેબલમાં જશે. એવી રીતે સી આઉટ કરીને એટલે એન્ડ એલ જે છે તે નવી લાઈન ઇન્સર્ટ કરવા માટે છે. એટલે સી આઉટ એન્ડ એલ પછી એન્ટર મેથ્સ માર્ક્સ, તો મેથ્સના કેટલા માર્ક્સ છે તે એન્ટ્રી કરવા માટે આ મેસેજ ડિસ્પ્લે થશે અને સી ઇન દ્વારા મેથ્સની એન્ટ્રી થશે. એવી રીતે સી આઉટ એન્ટર સાયન્સ માર્ક્સ તો એ મેસેજ ડિસ્પ્લે થશે. પછી સી ઇન દ્વારા સાયન્સના માર્ક્સની એન્ટ્રી સાયન્સ નામના વેરિયેબલમાં થશે. સી આઉટ એન્ટર ઇંગ્લિશ માર્ક્સથી આ મેસેજ ડિસ્પ્લે થશે અને સી ઇન દ્વારા ઇંગ્લિશ ના વેરિયેબલમાં એ માર્ક્સ જશે અને જે લેફ્ટ બ્રેકેટથી શરૂ થયેલું ફંક્શન રાઇટ બ્રેકેટ પર એન્ટ્રી ફંક્શન પૂરું થશે. એવી રીતે ટોટલ
ફંક્શન પણ લેફ્ટ અને રાઇટની વચ્ચે જે આપણે રિટર્ન સ્ટેટમેન્ટ લખ્યું છે મેથ્સ પ્લસ સાયન્સ પ્લસ ઇંગ્લિશ એ ત્રણેય સબ્જેક્ટનો ટોટલ માર્ક્સ આ જે રિટર્ન ટાઈપ છે ઇન્ટીજર તે રિટર્ન થશે. એવી રીતે ફ્લોટ પર્સન્ટેજ કે જેમાં 3 સબ્જેક્ટના માર્ક્સ અને ડિવાઈડ બાય 3 કરીએ તો એ ફ્લોટ તરીકે રિટર્ન થશે. તો ડિસ્પ્લે ફંક્શનની અંદર આપણે જે પણ ઓબ્જેક્ટ છે તેના બધા જ ડેટા ડિસ્પ્લે કરવાના છે. એટલે કે ધારો કે આપણે પહેલાં હેડિંગ મારી દઈએ કે સી આઉટ માર્કશીટ ઓફ ધ સ્ટુડન્ટ્સ, પછી અહીંયા સી આઉટ, બધા સી આઉટ સ્ટેટમેન્ટ જ છે, આની અંદર સી ઇન ભાગ્યે જ હોય છે. એન્ડલથી નવી લાઇનમાં આપણે જઈએ છીએ તો નેમની સામે આ નેમ વેરિયેબલ છે અને આ નેમમાંનો ટેક્સ્ટ મેસેજ છે. તે મેથ્સ આ ટેક્સ્ટ મેસેજ છે, અહીંયા મેથ્સ વેરિયેબલ છે. અહીંયા સાયન્સ ટેક્સ્ટ મેસેજ છે, અહીંયા સાયન્સ વેરિયેબલ છે. અહીંયા ઇંગ્લિશનો ટેક્સ્ટ મેસેજ છે, અહીંયા ઇંગ્લિશ વેરિયેબલ છે. અહીંયા ટોટલનો ટેક્સ્ટ મેસેજ છે અને આ ટોટલ જ્યારે અહીંયા આવશે ત્યારે એ ટોટલ આપણે ક્યાં જશે તો આ જગ્યાએ જે ટોટલ ફંક્શન છે ત્યાં આપણે પ્રોગ્રામ જતો રહેશે અને કોલ કરશે ફંક્શન. જો આ ટોટલ જે છે આપણું કર્સર તમે જુઓ કઈ જગ્યાએ આ ટોટલ જે છે તે કોલ થશે. અહીંયા આપણે કોલ કરીએ છીએ અને એ ફંક્શન અહીંયા જશે, કોલ કરશે અને મેથ્સ સાયન્સ અને ઇંગ્લિશના ટોટલ માર્ક્સ જે કંઈક ટોટલ આવે એ ટોટલ અહીંયા ડિસ્પ્લે કરશે. એવી રીતે પર્સન્ટેજ નામનું ફંક્શન છે તો અહીંયા પર્સન્ટેજ કોલ થશે અને પર્સન્ટેજ ફંક્શન અહીંયા કોલ થશે. આ 2 બ્રેકેટ મૂક્યા છે લેફ્ટ અને રાઈટ રાઉન્ડ બ્રેકેટ, તો એના મદદથી પર્સન્ટેજ નામનું ફંક્શન અહીંયા કોલ થશે અને મેથ્સ સાયન્સ અને ઇંગ્લિશનું ટોટલ કરીને એને 3થી ડિવાઈડ કરશે અને ફ્લોટ રિટર્ન કરીને અહીંયા વેલ્યુ પર્સન્ટેજની ડિસ્પ્લે કરશે. આ રીતે આખો ક્લાસ જે છે લેફ્ટ અને રાઈટ બ્રેકેટની વચ્ચે અહીંયા જે લેફ્ટ બ્રેકેટથી શરૂ થયો છે અને રાઈટ બ્રેકેટ પાસે આ ક્લાસ પૂરો થાય છે. અને પછી હવે મેઇન ફંક્શનમાં આપણે જઈએ છીએ તો મેઇન ફંક્શન જે છે તો અહીંયા આઈએનટી મેઇન લેફ્ટ બ્રેકેટ રાઈટ બ્રેકેટથી શરૂ થાય છે અને અહીંયા મેઇન જે લેફ્ટ બ્રેકેટથી સ્ટાર્ટ થાય છે અને આ રાઈટ બ્રેકેટથી મેઇન અહીંયા પૂરું થાય છે, મેઇન એન્ડ થાય છે. તો હવે આપણે સ્ટુડન્ટ એ ક્લાસ છે, ક્રિશ, ધ્રુવ, ચેતના અને અંશ નામના 4 ઓબ્જેક્ટ લઈએ છીએ. એટલે કે ક્લાસ 1 છે અને ઓબ્જેક્ટ 4 છે, ક્રિશ છે, ધ્રુવ છે, ચેતના અને અંશ. તો હવે ક્રિશ માટે આપણે ક્રિશ ડોટ એન્ટ્રી અને ક્રિશ ડોટ ડિસ્પ્લે કોલ કરીશું તો એ ક્રિશના નામ, એના માર્ક્સ મેથ્સ સાયન્સ ઇંગ્લિશના એન્ટ્રી કરાવશે, એની અંદર ટોટલ અને પર્સન્ટેજનું ફંક્શન કોલ કરશે અને પછી આપણે એને ડિસ્પ્લે કરીશું. એવી રીતે ધ્રુવ માટે ધ્રુવ ડોટ એન્ટ્રી અને ધ્રુવ ડોટ ડિસ્પ્લેથી કોલ થશે. ચેષ્ટા માટે ચેષ્ટા ડોટ એન્ટ્રી અને ચેષ્ટા ડોટ ડિસ્પ્લે કોલ થશે. એટલે અંશ માટે અંશ ડોટ એન્ટ્રી અને અંશ ડોટ ડિસ્પ્લે કોલ થશે. તો આપણે પોતાનો ઓબ્જેક્ટ કે પોતાનો ક્લાસ કેવી રીતે બનાવવો એક સમજવાની કોશિશ કરી અને એમાં પહેલાં આપણે એક ખાલી ટેમ્પલેટ તમને આપીએ છીએ. એમાં તમારે તમને જે ક્લાસ બનાવવાના આઈડિયા હોય એ આઈડિયા લખવાના અને પછી આ રીતે જે આપણે જે સ્ટુડન્ટનું ડેટા ભર્યો એવી રીતે ડેટા ભરવાનો અને પછી એનો કોડ આવી રીતે લખવાનો છે અને પછી આવી રીતે આપણે આખો પ્રોગ્રામ આપણે પહેલાં જોઈ ગયા કે પાવર પોઈન્ટ સ્લાઇડ્સની અંદર જોઈ ગયા કે એક ક્લાસ હોય છે, એના 4 ઓબ્જેક્ટ હોય છે. પછી વર્ડ ફાઇલની અંદર આપણે જોઈ ગયા કે એક ખાલી ટેમ્પલેટ હોય છે અને એ ખાલી ટેમ્પલેટમાં આપણે કેવી રીતે પ્રોગ્રામ લખીએ છીએ અને પછી કોડ કેવી રીતે લખવો એ પણ જોઈ ગયા. હવે આ પ્રોગ્રામ રન કેવી રીતે થાય છે તે જોઈશું આપણે. તો રન કરવા માટે અહીંયા આપણે રન કરીશું. તો રન કરીશું તો પહેલો મેસેજ આવ્યો કે એન્ટર નેમ. તો આ પોઝ કરીને જો વિચારો કે એન્ટર નેમ શાનાથી ડિસ્પ્લે થશે, સી ઇનથી કે સી આઉટથી, સ્કેનએફથી કે પ્રિન્ટએફથી. તો તમારો શું આન્સર આવ્યો? જો તમારો આન્સર આવ્યો છે સ્કેનએફ તો ખોટો આન્સર છે. જો તમારો આન્સર આવ્યો છે સી ઇન તો ખોટો આન્સર છે. જો તમારો આન્સર આવ્યો છે સી આઉટ અથવા પ્રિન્ટએફ તો આ સાચો આન્સર છે. હવે એની અંદર આ જે કર્સર બ્લિંક થાય છે તો કર્સર બ્લિંક કેવી રીતે થાય છે? તો અહીંયા સી ઇન કરેલું છે એટલે કે આપણે નેમ નામના વેરિયેબલમાં અહીંયા જે કંઈક ટાઈપ કરીશું તે આપણે સ્ટોર કરવાનું છે. એટલે આપણે અહીંયા ક્રિશ નામનો ઓબ્જેક્ટ બનાવ્યો છે તો ક્રિશની અંદર પહેલું જે ક્રિશ કોલ કર્યું તો ક્રિશ નામનો ઓબ્જેક્ટ છે તેમાં આપણે સ્ટોર કરવાના છે. તો ધારો કે ક્રિશના મેથ્સમાં 90 માર્ક્સ છે, સાયન્સમાં માની લો 85 છે
અને ઇંગ્લિશમાં માની લો 80 છે. તો આપણે એન્ટ્રી કરીએ એટલે હવે ફરીથી જોઈએ કે એન્ટર મેથ્સ જે છે તે સી આઉટથી ડિસ્પ્લે થાય છે અને 90 છે તે સી ઇનથી મેથ્સ વેરિયેબલમાં ડેટા જાય છે કીબોર્ડ દ્વારા. એ રીતે એન્ટર સાયન્સ છે તે સી આઉટથી ડિસ્પ્લે થાય છે. 85 જે આપણે એન્ટ્રી કરી તે કીબોર્ડથી મેથ્સ સાયન્સ નામના વેરિયેબલમાં જાય છે અને અહીંયા એન્ટર ઇંગ્લિશ માર્ક્સ જે લખ્યું છે આપણે તે સી આઉટથી ડિસ્પ્લે થાય છે અને 80 જે છે તે કીબોર્ડથી આપણે ડેટા એન્ટ્રી કરીએ છીએ. હવે આગળ શું થશે, હું અત્યારે એન્ટર પ્રેસ કરું છું તો એની આખી માર્કશીટ ડિસ્પ્લે થઈ. કેવી રીતે, તો પહેલું માર્કશીટ ઓફ સ્ટુડન્ટ નામનું સી આઉટ સ્ટેટમેન્ટથી ડિક્લેર કર્યું હતું. આ જે નેમ અને કોલન જે છે તો આ ટેક્સ્ટ મેસેજ હતો અને અહીંયા ક્રિશનો ડેટા ડિસ્પ્લે, એટલે ક્રિશનું નેમ આપણે અહીંયા જે એન્ટ્રી કરી હતી ક્રિશ, એ ક્રિશ અહીંયા આવે છે. એવી રીતે મેથ્સના આપણે માર્ક્સ એના નાખ્યા હતા 90 તો એ 90 અહીંયા આવે છે. પછી સાયન્સના આપણે સાયન્સનો મેસેજ જે છે અહીંયા ટેક્સ્ટ મેસેજ તો અહીંયા ડિસ્પ્લે થયો છે જેને લેબલ કહી શકીએ અને સાયન્સના એના 85 માર્ક્સ જે સી ઇનથી આપણે એન્ટ્રી કર્યા તે અહીંયા સી આઉટથી ડિસ્પ્લે થાય છે. એવી રીતે ઇંગ્લિશના માર્ક્સ આપણે અહીંયા ઇંગ્લિશનો જે મેસેજ છે તે સી આઉટથી ડિસ્પ્લે કર્યો છે. 80 માર્ક્સ આપણે જે અહીંયા સી ઇનથી એન્ટ્રી કર્યા તે અહીંયા ઇંગ્લિશનો વેરિયેબલ આઉટપુટમાં ડિસ્પ્લે થાય છે. અહીંયા ટોટલ નામનું ફંક્શન આપણે કોલ કર્યું છે જે 90 + 85 + 80 અને એ ટોટલ જો તમે કરશો અત્યારે તમે આ વિડીયો પોઝ કરીને અને કેલ્ક્યુલેટ કરી જુઓ કેલ્ક્યુલેટરમાં અથવા હાથથી તો તમને 255 ટોટલ આવશે અને પર્સન્ટેજ એના 85 આવે છે. હવે ફરીથી બીજું એન્ટર નેમ કેમ કોલ થયું છે, કેમ કે આપણે પાછળ બીજો જે સ્ટુડન્ટ છે ધારો કે તો એના માટે કોલ કર્યું છે તો આપણે અહીંયા અંશ લઈશું તો અંશ માટે આપણે આ કોલ કર્યું છે. તો એન્ટર નેમ, તો આ એન્ટર નેમ છે તે સી આઉટથી ડિસ્પ્લે થાય છે અને જે અહીંયા કર્સર જે બ્લિંક થાય છે તે સી ઇનથી બ્લિંક થાય છે. અંશ જે ટાઈપ કર્યું છે તે અંશનું જે અંશ ઓબ્જેક્ટ છે તેના નેમ વેરિયેબલમાં અંશની વેલ્યુ સ્ટોર થશે. એવી રીતે અંશના માર્ક્સ જે છે મેથ્સના તે મેથ્સ નામના વેરિયેબલમાં સ્ટોર થશે. હવે અંશના માર્ક્સ ધારો કે આપણે 85 રાખીએ છીએ. એવી રીતે અંશના જે હવે આ મેસેજ ડિસ્પ્લે થયો એન્ટર સાયન્સ માર્ક્સ તો એ સી આઉટથી ડિસ્પ્લે થાય છે અને અહીંયા આપણે માની લો કે 75 અંશના સાયન્સના માર્ક્સ રાખીશું તો એ સાયન્સ નામનો જે અંશનો વેરિયેબલ છે તેમાં ડિસ્પ્લે થશે કારણ કે ક્રિશના માર્ક્સ છે તો ક્રિશના ઓબ્જેક્ટમાં સ્ટોર થશે અને અંશના માર્ક્સ છે તો અંશના ઓબ્જેક્ટમાં સ્ટોર થશે, એ આપણે સમજીએ છીએ. એવી રીતે એન્ટર ઇંગ્લિશ માર્ક્સ તો આ સી આઉટથી ડિસ્પ્લે થાય છે. ઇંગ્લિશમાં માની લો એના 80 માર્ક્સ છે એવું આપણે કહીએ છીએ. 80 માર્ક્સ છે તો અંશનો જે ઇંગ્લિશ નામનો વેરિયેબલ છે ડેટા છે તેમાં એન્ટ્રી થશે. હવે આ 3 માર્ક્સ નાખી દીધા એટલે સીધું એની માર્કશીટ કેલ્ક્યુલેટ થઈ જશે. તો માર્કશીટ ઓફ ધ સ્ટુડન્ટ નેમ અંશ, તો અંશનું જે આપણે અહીંયા અંશ એન્ટ્રી કરી તો અહીંયા અંશ આવ્યું. આ જે 85 જે મેથ્સના માર્ક છે અહીંયા વેરિયેબલથી 85 ડિસ્પ્લે થયા. 75 જે છે તે અહીંયા સાયન્સની સામે ડિસ્પ્લે થયા. પછી 80 જે છે તો ઇંગ્લિશની સામે ડિસ્પ્લે થયા અને ટોટલ ફંક્શન આપણે કોલ કર્યું અને 85 + 75 + 80 ત્રણનું ટોટલ તમે કેલ્ક્યુલેટર પર ચેક કરશો તો 240 આવશે અને એને ડિવાઈડ બાય 3 કરીશું તો પર્સન્ટેજ નામનું ફંક્શન અહીંયા કોલ કરેલું છે અને 80 આવશે. હવે ત્રીજો વેરિયેબલ આપણે લઈએ છીએ કે ધારો કે ધ્રુવ નામનો વેરિયેબલ લઈએ છીએ તો ધ્રુવ માટે આ ફંક્શન કોલ કર્યું છે તો આપણે અહીંયા ધ્રુવ નામ એની એન્ટ્રી કરીશું. એન્ટર નેમ, તો નેમ નામના વેરિયેબલ એટલે આ જે એન્ટર નેમ છે તે સી આઉટથી ડિસ્પ્લે કર્યું છે અને જે કર્સર બ્લિંક થાય છે તે સી ઇનથી ડિસ્પ્લે થાય છે અને ધ્રુવ આપણે ટાઈપ કરીને જેવું હું એન્ટર કરીશ તો એ જે નેમ ધ્રુવ ઓબ્જેક્ટ છે તેનો નેમ નામનો વેરિયેબલ છે તેમાં એ સ્ટોર થશે. એવી રીતે મેથ્સના માર્ક્સ આપણે ધ્રુવના રાખીએ, ફોર એક્ઝામ્પલ 70 રાખીએ તો ધ્રુવનો જે ઓબ્જેક્ટ છે એનો મેથ્સ વેરિયેબલ છે એમાં 70 જશે. એવી રીતે સાયન્સમાં એના માની લો આપણે 78 રાખીએ તો ધ્રુવ ઓબ્જેક્ટનો સાયન્સ વેરિયેબલ છે તેમાં 78 જશે અને ઇંગ્લિશમાં આપણે માની લો એના રાખીએ કે 70 રાખીએ તો ધ્રુવનો જે ઇંગ્લિશ નામનો ધ્રુવ ઓબ્જેક્ટ છે અને ઇંગ્લિશના એના જે વેરિયેબલ છે તેમાં 70 માર્ક્સ થશે. જેવું હું એન્ટર કરીશ તો આખી ધ્રુવની માર્કશીટ ડિસ્પ્લે થશે કે નેમની સામે ધ્રુવ, આ સી આઉટની મદદથી ડિસ્પ્લે થાય છે. મેથ્સની સામે 70, સાયન્સની સામે 78. જુઓ અહીંયા 70 પછી 78 અને 70 જે આપણે એન્ટ્રી કરી તે જ આવે છે અને ત્રણેયનું ટોટલ કેલ્ક્યુલેટર પર ચેક કરશો તો 218 આવે છે. એવી રીતે પર્સન્ટેજ એના કેલ્ક્યુલેટ કરશો ડિવાઈડ બાય 3 તો 72 આવે છે. હવે ચોથો ઓબ્જેક્ટ આપણે લીધો તો ધ્રુવ, પછી
ચેષ્ટા, તો ચેષ્ટા હવે હું અહીંયા ચેષ્ટાનું નામ એન્ટ્રી કરું છું તો આ મેસેજ સી આઉટથી ડિસ્પ્લે થયો છે. હવે ચેષ્ટા જે છે એ મેં અહીંયા ધારો કે એન્ટ્રી કર્યું, જેવું આ સી ઇનથી એન્ટર થશે અને ચેષ્ટા ઓબ્જેક્ટના નેમ નામના વેરિયેબલમાં ચેષ્ટાની એન્ટ્રી જશે. એવી રીતે મેથ્સના માની લો ચેષ્ટાના માર્ક્સ છે ફોર એક્ઝામ્પલ 65 છે, તો ચેષ્ટા ઓબ્જેક્ટના મેથ્સ વેરિયેબલમાં 65 સ્ટોર થશે. સાયન્સના માર્ક્સ ધારો કે ચેષ્ટાના આપણે એવું ધારી લઈએ કે 70 છે, તો ચેષ્ટા ઓબ્જેક્ટના સાયન્સ વેરિયેબલમાં 70 માર્ક્સ જશે. ઇંગ્લિશમાં માની લો એના 60 છે, તો ચેષ્ટા ઓબ્જેક્ટના ઇંગ્લિશ નામના વેરિયેબલમાં 60 સ્ટોર થશે. હવે જેવું હું એન્ટર કરીશ અહીંયા તો તરત ચેષ્ટાની માર્કશીટ ડિસ્પ્લે થશે. જો અહીંયા 65 જે એન્ટ્રી હતી તે અહીંયા છે, 70 એન્ટ્રી અહીંયા છે અને 60 એન્ટ્રી અહીંયા છે અને એનું ટોટલ 195 છે, એના પર્સન્ટેજ 65 આવે છે. અને અહીંયા પ્રેસ એની કી ટુ કન્ટિન્યુ એટલે કે 410 સેકન્ડમાં આ પ્રોગ્રામ રન થયો છે અને પ્રોગ્રામ પતી ગયો છે. તો આ પ્રોગ્રામ કેવી રીતે રન થાય છે તે મેં બતાવ્યું. હવે હું તમને આખો પ્રોગ્રામ જે છે હવે જે ફાઇનલ છે એ સમજવાની કોશિશ કરીએ આપણે. તો આમાં જે મેઇન હીરો છે આપણો એ મુખ્ય ફંક્શન છે તે મેઇન છે, બરાબર. અને મેઇનની અંદર આપણે સ્ટુડન્ટ નામનો ક્લાસ છે, એનો ક્રિશ નામનો ઓબ્જેક્ટ, ધ્રુવ, ચેષ્ટા અને અંશ આ 4 ઓબ્જેક્ટ આપણે ડિક્લેર કરેલા છે. અને પછી ક્રિશ ડોટ એન્ટ્રી નામનું ફંક્શન કોલ કરીએ છીએ, તો એ ક્યાં જશે? આ એન્ટ્રી નામનું ફંક્શન છે ત્યાં જશે અને સી આઉટ એન્ટર નેમથી સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થશે અને સી ઇન ડબલ લેસ ધેન નેમથી નેમ નામના વેરિયેબલમાં જે પણ આપણે કીબોર્ડથી એન્ટ્રી આપીએ તે સ્ટોર થશે. આપણે ડેમો જોઈ ગયા. એવી રીતે સી આઉટ પછી જે એન્ડ એલ છે તે ન્યૂ લાઇન માટે છે, એટલે દર વખતે આપણે નવી લાઇનમાં આઉટપુટ લઈ જવો હોય તો એન્ટર મેથ્સ માર્ક્સ છે તે સી આઉટથી ડિસ્પ્લે થાય છે અને સી ઇન મેથ્સની મદદથી કીબોર્ડથી આપણે મેથ્સની એન્ટ્રી કરાવીએ છીએ. એવી રીતે સાયન્સના માર્ક્સ જે છે સી આઉટની મદદથી એન્ટર સાયન્સ માર્ક નામનો મેસેજ ડિસ્પ્લે કરીએ છીએ અને સી ઇન સાયન્સની મદદથી આપણે કીબોર્ડથી જે કંઈક એન્ટ્રી કરીએ છીએ તે સાયન્સ વેરિયેબલમાં જાય છે. અને એવી રીતે સી આઉટ એન્ટર ઇંગ્લિશ માર્ક્સની મદદથી આપણે મેસેજ ડિસ્પ્લે કરીએ છીએ અને જે કીબોર્ડથી જે વેલ્યુ નાખીએ છીએ ઇંગ્લિશ નામના વેરિયેબલમાં સી ઇનની મદદથી એન્ટ્રી થઈ જાય છે. તો એન્ટ્રી નામનું ફંક્શન ફક્ત ક્રિશ માટે કોલ થયું અને એ ક્રિશ માટે કોલ થયું તો આપણે આટલા બધા કેટલા સી આઉટ, સી ઇન, સી આઉટ, સી ઇન, સી આઉટ, સી ઇન, સી આઉટ, સી ઇન કરવું પડ્યું. તો હવે આગળ જઈએ આપણે. તો બીજું ફંક્શન કયું કોલ થાય છે? તો ક્રિશ ડોટ ડિસ્પ્લે એટલે કે એની માર્કશીટ ડિસ્પ્લે કરવી છે. તો એની માર્કશીટ ડિસ્પ્લે કરવી હોય તો ડિસ્પ્લે નામનું ફંક્શન છે ત્યાં જઈએ આપણે. તો આ જે ડિસ્પ્લે નામનું ફંક્શન છે એમાં લેફ્ટ બ્રેકેટ અને રાઈટ બ્રેકેટ આપણે આગળ બી ઘણા બધા પ્રોગ્રામ કરી ગયા છે એટલે તમને આવડતું જ હશે. આગળ આના પહેલાં 7 પ્રોગ્રામ આપણે 7 વિડીયો બનાવેલા છે. તો લેફ્ટ બ્રેકેટ જે છે અને રાઈટ બ્રેકેટ વચ્ચે આખો કોડ લખેલો છે. હવે આખા બધા સી આઉટ જ છે. પહેલું હેડિંગ આપણે સી આઉટની મદદથી લખીએ છીએ માર્કશીટ ઓફ ધ સ્ટુડન્ટ અને એન્ડ એલ છે તે ન્યૂ લાઇનમાં જવા માટે છે. હવે આ ન્યૂ લાઇનમાં જવા માટે પહેલાં એન્ડ એલ લખીએ છીએ, પછી નેમ આ ટેક્સ્ટ મેસેજ મૂકીએ છીએ અને નેમ વેરિયેબલ કે જે અહીંયા આપણે ક્રિશ માટે કોલ કરીએ તો અહીંયા ક્રિશ ડિસ્પ્લે થશે. એવી રીતે આ મેથ્સ માટે સી આઉટ મેસેજ ડિસ્પ્લે કરીએ છીએ અને મેથ્સના વેરિયેબલ જે કીબોર્ડથી આપણે એન્ટ્રી કર્યા તે અહીંયા ક્રિશના મેથ્સના માર્ક્સ ડિસ્પ્લે થશે. એવી રીતે ક્રિશના સાયન્સના માર્ક અહીંયા ડિસ્પ્લે થશે, ક્રિશના ઇંગ્લિશના માર્ક્સ અહીંયા ડિસ્પ્લે થશે. હવે એ સમજવાનું છે કે આપણે તો મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશના માર્ક્સ નાખ્યા અને ટોટલ કોમ્પ્યુટરને આપણે ગણવા કહીએ છીએ. તો ટોટલ ગણવા માટે ટોટલ ફંક્શન, કારણ કે આ બે જે બ્રેકેટ છે લેફ્ટ અને રાઈટ એ જ્યાં લખીએ છીએ તો એને ફંક્શન કહેવાય. જેવી રીતે આપણે સૌ પ્રથમ મેઇનમાં હતા ત્યાંથી આપણે ડિસ્પ્લેમાં આવ્યા, ડિસ્પ્લેમાંથી હવે આપણે ક્યાં જઈએ છીએ? ટોટલમાં જઈએ છીએ. અને ટોટલ ફંક્શન ક્યાં છે? તો ટોટલ ફંક્શન આપણે જોઈએ તો ટોટલ ફંક્શન જે છે આ રહ્યું. તો ટોટલ ફંક્શનમાં આપણે જશું, બરાબર, અને એમાં મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશનું ટોટલ કરીએ છીએ અને એની વેલ્યુ રિટર્ન કરીને આપણે શું કરીએ છીએ? ડિસ્પ્લે કરીએ છીએ. કઈ જગ્યાએ ડિસ્પ્લે કરીએ છીએ? આ જગ્યાએ, બરાબર, ટોટલ. એવી રીતે પર્સન્ટેજ ફંક્શન જ્યારે આપણે પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવાના છે એટલે કે ટોટલ માર્ક્સ છે 3 સબ્જેક્ટને એને ડિવાઈડ બાય 3 કરવાનું છે, 3થી ભાગવાનું છે. તો એમાં પણ આ પાછળ જે બ્રેકેટ્સ હોવાના કારણે એ ફંક્શન છે અને એ પર્સન્ટેજ જ્યારે આપણે કોલ કરીએ છીએ ત્યારે અહીંયા જાય છે અને 3 સબ્જેક્ટના જે માર્ક્સ છે એને 3થી ડિવાઈડ કરે છે અને ફરીથી એ વેલ્યુ અહીંયા ડિસ્પ્લે કરે છે.
અને આ ડિસ્પ્લે ફંક્શન પતી જાય છે એટલે ફરીથી અહીંયા આપણે ક્રિસ ડોટ ડિસ્પ્લે એટલે જુઓ પહેલાં આપણે ક્રિસ મેઇન ફંક્શન રન થશે પ્રોગ્રામની શરૂઆતમાં, પછી એમાં આપણે સ્ટુડન્ટના નામના ક્લાસના 4 ઓબ્જેક્ટ બનાવ્યા છે ક્રિસ, ધ્રુવ, ચેષ્ટા અને અંશ. એમાં ક્રિસ ડોટ એન્ટ્રી કર્યું અને ક્રિસ ડોટ એન્ટ્રીની અંદર આપણે શું કરીએ છીએ સી આઉટ સીઇનની મદદથી બધા એના વેરિયેબલની એન્ટ્રી કરાવીએ છીએ અને પછી શું કરીએ છીએ આપણે ક્રિસ ડોટ ડિસ્પ્લે કોલ કરીએ છીએ. ક્રિસ ડોટ ડિસ્પ્લેમાં જે નેમ મેથ્સ સાયન્સ અને ઇંગ્લિશ ઓટોમેટિક ડિસ્પ્લે થાય છે અને ટોટલ કેલ્ક્યુલેટ કરવા માટે ટોટલનું ફંક્શન કોલ થાય છે અને પર્સન્ટેજ ડિસ્પ્લે કરવા માટે પર્સન્ટેજનું ફંક્શન કોલ થાય છે. ફક્ત ક્રિસ માટે આપણે એન્ટ્રી અને ડિસ્પ્લે કોલ કર્યા એમાં આટલું બધું અંદર પ્રોસેસ થાય છે. ત્યાર પછી એ જ પ્રોસેસ આપણે રિપીટ કરવી હોય તો આપણે શું સમજવા માંગીએ છીએ કે આપણી પાસે ક્લાસ એક જ છે સ્ટુડન્ટ, એટલે ક્રિસના મેથ્સ સાયન્સ ઇંગ્લિશના માર્ક્સ અલગ છે અને હવે ધ્રુવ માટે આપણે એન્ટ્રી કરી છે તો ધ્રુવના ઇંગ્લિશ મેથ્સ સાયન્સના માર્ક્સ અલગ થશે, એના ટોટલ પર્સન્ટેજ અલગ થશે. એટલે કે ક્રિસનું એન્ટ્રી ફંક્શન અલગ છે અને ક્રિસનું ડિસ્પ્લે ફંક્શન અલગ છે, એટલે ધ્રુવનું એન્ટ્રી ફંક્શન અલગ છે, ધ્રુવનું ડિસ્પ્લે ફંક્શન અલગ છે. એટલે કે ડેટા અને ફંક્શન બે ભેગા કરીએ તો આપણો ઓબ્જેક્ટ બને છે. તો આપણે ડેટા પ્રાઇવેટ રાખ્યા છે એ જોઈ ગયા આપણે. તો એટલે ધ્રુવના મેથ્સ સાયન્સ અને ઇંગ્લિશના માર્ક્સ એ સ્ટોર કરશે અને પછી એને ડિસ્પ્લેની અંદર ટોટલ ને પર્સન્ટેજ ફંક્શન કોલ કરીને એને ડિસ્પ્લે કરશે. એવી રીતે ચેષ્ટા માટે જ્યારે કોલ કરીશું તો ચેષ્ટાના 3 માર્ક્સ છે મેથ્સ સાયન્સ ઇંગ્લિશ અને નેમ, તો એની એન્ટ્રી અલગથી થશે અને એના ડિસ્પ્લે અલગથી થશે, એમાં ટોટલ અને પર્સન્ટેજ ચેષ્ટા માટે કેલ્ક્યુલેટ થશે. એવી રીતે અંશની જે છે એન્ટ્રી તો અંશના જે નેમ છે મેથ્સ સાયન્સ ઇંગ્લિશના માર્ક્સ છે તે અલગથી અહીંયા એન્ટ્રી થશે અને પછી ડિસ્પ્લે ફંક્શન એનું અલગથી કોલ થશે અને એની અંદર ટોટલ અને પર્સન્ટેજ જે બે ફંક્શન છે તે અલગથી એમાં કોલ થશે અને ડિસ્પ્લે થશે. તો આખું મારો જે કોન્સેપ્ટ હતો કે આપણે કેવી રીતે પોતાનો ઓબ્જેક્ટ કેવી રીતે બનાવવો અને એના માટે આપણે કોશિશ કરી અને એના માટે સૌ પ્રથમ આપણે શું કર્યું કે મીન્સ 4 ઓબ્જેક્ટ લીધા. અંશનો ઓબ્જેક્ટ લીધો, પછી ક્રિસનો લીધો, ત્યારબાદ ધ્રુવનો લીધો અને ત્યારબાદ ચેષ્ટાનો લીધો અને ત્યારબાદ આપણે એક્સેલની શીટનું એક્ઝામ્પલ લીધું, ઓબ્જેક્ટ શું છે એ લીધું, મેઇનમાં શું લખીશું એ સમજાવ્યું અને આ પતી ગયું. ત્યાર પછી આપણે શું કર્યું કે વર્ડ ફાઇલમાં ગયા અને ત્યાં એક ટેમ્પલેટની અંદર આપણે કોરું જે બ્લેન્ક ટેમ્પલેટ છે એની અંદર ડેટા ભરીને કેવી રીતે ક્લાસ બનાવવો, પછી એક સ્ટુડન્ટનો ટેમ્પલેટ બનાવ્યો, સ્ટુડન્ટનો ડેટા ભર્યો અને એની મદદથી આપણે આ સ્ટુડન્ટનો કોડ લખ્યો અને પછી આ સ્ટુડન્ટનો કોડ લખાઈ ગયો. ત્યાર પછી આપણે શું કર્યું, આપણે આ જે ડેવ C++ છે એમાં ગયા અને એ કોડને રન કર્યો અને રન કરીને કેવી રીતે આઉટપુટ આવે છે તે જોયું. તો આશા છે કે આપ સૌને ખૂબ મજા આવી હશે અને આવડી ગયો હશે. તો આપ સૌને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને શેર કરજો.